તો બીજી તરફ સાવલી તાલુકાના જૂના સમલાયા ગામેથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા જિલ્લામાં સાવલી જરોદ રોડ પરના જૂના સમલાયા ગામે સ્થાનિક મહિલાઓએ તેઓના વિસ્તારમાં 20 દિવસ ઉપરાંત સમયથી ભર ઉનાળે પાણીની અછત સર્જાતા સરપંચ મોટર રિપેર કરાવી પાણી આપવાની માંગ સાથે ગ્રામીણ મહિલાઓએ માટલા ફોડી ઉગ્ર રોષ ઠાલવ્યો। ગ્રામજનો દ્વારા 20 દિવસ ઉપરાંતથી પાણીનો અભાવ સર્જાતા ગ્રામીણ મહિલાઓએ માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો। સરપંચ પાણી બિલકુલ નહીં છોડતા। અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય આજે 15-20 દિવસથી પાણી નહીં ચાલુ, નથી વાપરવાનું આવતું કે નથી પીવાનું પાણી આવતું। અમે વારંવાર કહેવા છતાંય અમારો નહીં ફોન રિસીવ કરતા, ફોન કરીએ છીએ તે બી કોઈ જવાબ નહીં, તઈ જઈએ છીએ તો બી કોઈ જવાબ નહીં આવતા। પાણીનું બિલકુલ નહીં, બોર પણ એવો ને એવો પડ્યો છે, મોટર પણ બગડેલી પડી છે, મોટર પણ નથી નખાવતા। આની રજૂઆત તમે કોને કરી છે? અમે પંચાયતમાં કરી હતી તો સરપંચ પણ અમારું જરીકે નહીં, તલાટી પણ અમારું જરીકે સાંભળવા રાજી નથી। અમને હરખો કોઈ જવાબ જ નથી આવતા। આગામી તમારી માંગણી સંતોષાય નહીં તો તમે શું કરશો? અમે પંચાયત ઓફિસ જઈ અને કરશું કે અમે આંદોલન પાણી જોઈશે, અમે હડતાલ પર ઉતરી